નડિયાદ શહેરના અમદાવાદી બજારમાં દુકાન ધરાવતા બે વેપારીએ પડોશની દુકાનમાં નોકરી કરતા બુધા મારવાડીને પોતાના ગ્રાહકો બોલાવી લેતો હોવાનું કહી ગળદાપાટુનો માર માર્યો હતો. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવની નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વેપારી આલમમાં ચકચાર મચી જવા પામી છે. નડિયાદ અમદાવાદી બજાર વિસ્તારમાં ગણેશ જ્વેલર્સ તથા આરતી જ્વેલર્સ નામની બે દુકાન પાસે આવેલી છે. ગણેશ જ્વેલર્સ નામની દુકાનમાં ગુમસ્તાની નોકરી કરતા બુધાભાઈ ગંગારામ મારવાડીને બાજુની આરતી જ્વેલર્સ નામની દુકાનમાં મહેશભાઈ ગોવિંદભાઈ સોની તથા મુકેશભાઈ સોનીએ પોતાના ગ્રાહકો બોલાવી લેતા હોવાનો વહેમ રાખીને ગમે તેમ અપશબ્દો બોલવા લાગ્યા હતા. જેને લઈને બુધાભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા મહેશભાઈ તથા મુકેશભાઈ ગણેશ જ્વેલર્સની દુકાનમાં ઘૂસી જઈ બુધાભાઈને ગળદાપાટુ તેમજ મોઢાના ભાગે તથા જમણા હાથે માર મારીને ઈજાઓ પહોંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગેના તમામ દ્રશ્યો ગણેશ જ્વેલર્સની દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. જો આ સીસીટીવીના દ્રશ્યો સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે બુધાભાઈ દુકાનમાં બેઠા હતા અને અચાનક જ આરતી જ્વેલર્સના દુકાનના બંને ભાઈઓ ગણેશ જ્વેલર્સમાં ઘૂસી આવીને બુધાભાઈને મારવા માંડ્યા હતા. બંને ભાઈઓ એક વ્યક્તિને આવી રીતે મારી રહ્યા હતા. દરમિયાન બજારના અન્ય દુકાનદારો પણ કારીગરને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા. દુકાનની આવી ગતિવિધિ દુકાન માલિકના ધ્યાને જતા તેઓ પણ પોતાના કારીગરને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા અને જોતજોતમાં મામલો વણસી ગયો હતો. આ ઘટનાને પગલે બજારના વેપારીઓમાં પણ આ ઝઘડો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. જો કે આ બનાવ અંગે જ ગણેશ જ્વેલર્સના નોકર બુધાભાઈ ગંગારામ મારવાડીએ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહેશભાઈ સોની તથા તેમના ભાઈ મુકેશભાઈ સોનીની સામે ગુનો નોંધીને આગળની નાગરી ફૂટી ગઈ, ભાઈ લોહી નીકળ્યું હતું. હા, હું તો છોડાવવા બેઠા. છાતીના ભાગે કઈ વાગ્યું? એના જ વાગ્યો હતો. લોહી પણ નીકળ્યું. લોહી સાથે પણ ઘરે છે. હું તો છોડાવ્યો હતો. એટલે સામેથી આવીને તરથી તો આને ફેંટો મારે દુકાન હું કામ માર્યો છે. આપણે ગારો ગમે તેમ બોલે પછી એ રોજ ગારાગારી કરે. મારા ગ્રાહકો બોલાવું છું, મારા જોડે બી આખો દિવસ મારા દુકાન સામે હું બહાર મારા ટેબલ બાઈ છે તો હું તો બહાર જ બેરો ને તો મને તો આવતા જતા બધું બજારમાં બધું દેખાય. એ બસ એને એવું જ છે કે આખો દિવસ મારા દુકાનનું ધ્યાન રાખે છે ને બધા મારા કસ્ટમર લઈ જાય છે. બસ એ જ છે, બીજું કશું છે નહીં. હા, ને એ તો 12 મહિનામાં જો કકડાટ કરે સવારથી વાં સુધી કાતરીને જોડે જો કે મેં એને બગાડી ના હોય 5-25 માંગતો હોય. કેટલા વર્ષ? એ હું નોકરી આવી 10 વર્ષથી ત્યારનો એવું કરે છે. ગઈકાલે 10 વાગ્યાની આસપાસ અમદાવાદી ચોકી વિસ્તારમાં સોની બજારમાં ગણેશ જ્વેલર્સ નામની દુકાનમાં જ્વેલર્સના માલિકનો જે નોકર હતો બુધાભાઈ ગંગારામ મારવાડી
એ દુકાનમાં હાજર હતો તે દરમિયાન એમની પાડોશની દુકાનવાળા મહેશભાઈ તથા મુકેશભાઈ સોનીના 2 જણા એની સાથે ગાળાગાળી કરવા લાગેલા. ત્યારબાદ વધુ વિગતો જાણવા મળ્યું કે ભાઈ કોઈ કસ્ટમર એનો બોલાયેલો દુકાનમાં એ બાબતે એને એ લોકો વચ્ચે બોલાચાલી થઈ. ત્યારે બંને જણા દુકાનમાં ધસી આવી બુધાભાઈને મારવા લાગેલા. તે બાબતે તેઓ પોલીસ સ્ટેશન આવી અને ગઈકાલે ફરિયાદ આપેલ. તે ફરિયાદમાં આગળની કાયદેસરની કાર્યવાહી કરી તાત્કાલિક આરોપીને અટક કરેલ છે. વિડીયો બાબતે કોઈ ગુનો એવો કંઈ બનતો નથી. એ વિડીયો દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાંથી એ લોકોએ પોતાના DVRમાંથી લીધો હશે અને જે બાબતે કોઈએ વિડીયો વાયરલ કરેલ છે.